તો વારાણસીમાં મુખ્તાર અંસારી પણ હવે નરેન્દ્ર મોદી સામે ઝંપલાવવાના છે, એટલે કે અરવિંદ કેજરીવાલ, નરેન્દ્ર મોદી અને મુખ્તાર અંસારી આ ત્રણ એવા નામો છે જેમની સામે કાંટાની ટક્કર વારાણસી બેઠક પર જોવા મળશે। ખાસ કરીને મુખ્તાર અંસારી એક એવું નામ છે જે ડિસેમ્બર 2005માં જેલમાં રહ્યા હતા અને મઉ વિધાનસભાથી તેઓ જીત્યા હતા અને તેમની આ જીત લગાતાર ચોથી જીત હતી। આ મુદ્દા પર આપણે આજે ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાયા છે જયરાજસિંહ પરમાર છે કોંગ્રેસના નેતા, રાજેન્દ્રસિંહ ત્રિવેદી છે ભાજપના નેતા અને સંતોષ રઘુવંશી છે આમ આદમી પાર્ટીના નેતા। આપ કઈ રીતે જોઈ રહ્યા છો? વારાણસીમાં હજુ કોંગ્રેસે ઉમેદવાર તો ડિક્લેર નથી કર્યો, પરંતુ હવે મુખ્તાર અંસારી જો આ બેઠક પરથી લડે છે તો કોંગ્રેસ માટે ઉમેદવાર ઉતારવો કેટલી મુશ્કેલ અને કેટલી મુશ્કેલભરી સ્થિતિ છે કોંગ્રેસ માટે? અત્યાર સુધી તો અમે એવું સાંભળ્યું હતું કે ચીયર ગર્લ માત્ર ક્રિકેટના સ્ટેડિયમમાં જ હોય છે, પણ હવે રાજકારણમાં પણ ચીયર ગર્લ્સ હોય, ચીયર નેતાઓ બધા પ્રવેશ કરે એવું આમની વક્તવ્ય ઉપરથી, રાજેન્દ્રભાઈના વક્તવ્ય ઉપરથી લાગે છે। જે રીતે એમને હમણાં પ્રવચન કર્યું એ પ્રવચનમાં ક્યાંય પ્રજા સાથેના મુદ્દાઓને લેવા દેવા કે વિકાસના મુદ્દાઓ સાથે કઈ લેવા દેવા ના એવું લાગ્યું। આ તો એક જાહેર સભામાં સંબોધન કરતા હોય અને ઠીક છે, હવે એમના પક્ષના છે તે એમને યોગ્ય લાગે એ કરે, પણ સ્વાભાવિક રીતે ઉમેદવારી નહોતો ભાઈ। હા, એટલે તમે જે રીતે વાત કરો છો, આપ જે વાત કરો છો એ અત્યારે અસ્થાને છે, એ પ્રશ્ન આવશે ત્યારે એની પણ ચર્ચા કરીશું। બિલકુલ અસ્થાને નહીં, બિલકુલ સ્થાને જ છે, એટલા માટે કે તમે જે રીતે વાત કરી રહ્યા છો એ રીતે હમણાં કાશી વિશ્વનાથનું મંદિર સ્થપાયું હોય ને હમણાં વારાણસીની સ્થાપના થઈ હોય એવી રીતે તમે વાત કરી રહ્યા છો। માનનીય મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટી કાશીમાં કેટલું ભારતીય આ તે પ્રખ્યાત છે, કાશી પ્રખ્યાત છે, પણ જેમ સુરતનું જમણ અને કાશીનું મરણ જેમ પ્રખ્યાત છે ને, એમ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે તમે હિન્દુની કહેવાતી દુહાઈ દેનારા લોકો છો, એટલે તમને ખ્યાલ ના હોય તો હિન્દુ સંસ્કૃતિનો પણ ખ્યાલ રાખો કે કાશીમાં કોઈ પણ વ્યક્તિ કાશીમાં જાય છે, કાશીમાં રાજેન્દ્રભાઈ જાય છે તો મોક્ષ માટે જ જાય છે। હું તો ઈચ્છું કે નરેન્દ્રભાઈ 100 વર્ષના 200 વર્ષના થાય, પણ રાજકીય મોક્ષ માટે 100% વારાણસી ગયા હોય એવું લાગે છે। આના ઉપરથી સિદ્ધ થાય છે કોંગ્રેસની તો તમે જે રીતે તમારી જે સંસ્કૃતિ છે, ભારતીય જનતા પાર્ટીની જે સંસ્કૃતિ છે, તમે એવા લોકો છો કે જાણે ગુજરાતનો જન્મ ઉંમરને તમે કઈ કરી શકવાના નથી। અરે રાજેન્દ્રભાઈ 200 વર્ષના થાય જીવાના છે, તમે જે અરે 200 વર્ષના થાય અમે ઈચ્છીએ છીએ। હું સ્ક્રીન પરથી ભારતીય જનતા ગુજરાતની જનતા કોંગ્રેસના માધ્યમથી જોઈ રહી છે, હું કહું છું કે 200 વર્ષના થાય, પણ રાજકીય મોક્ષ તો એમનું નિશ્ચિત છે વારાણસીમાં। અને વારાણસી કઈ આજકાલની સ્થાપના થયું નહીં, તમારી વાર્તા પ્રમાણે તો ગુજરાતનો જન્મ પણ 2001માં થયો હોય એવી રીતે તમે લોકો વર્તો છો। એટલે ગુજરાતની જનતાને કઈ મૂર્ખ સમજો છું એ પણ મને સમજણ પડતી નથી। મને દયા આવે છે તમારી બધાની ગુજરાતની જનતાને મૂર્ખ શા માટે કહો છો? આપણી પાસે આવી સંતાપો અરવિંદ કેજરીવાલ 10 દિવસ અહીંયા જે 4 દિવસ ગુજરાતમાં આવ્યા અને ત્યારબાદ જે રીતે તેમણે વારાણસીમાં પણ સંબોધન કર્યું, નરેન્દ્ર મોદી પર જે રીતે પ્રહારો કર્યા, એટલે બોખલાઈને નરેન્દ્ર મોદીએ પાકિસ્તાની એજન્ટ ગણાવ્યા છે અરવિંદ કેજરીવાલ। ચોક્કસથી કારણ કે આમાં રાજેન્દ્રભાઈને શું રીવ્યુ છે? હવે આપ શાંત રહો તો સારું સંતોષભાઈ, હવે સાંભળવું પણ પડે। હા, આપે કદાચ આપ પાર્ટીમાં છો, પણ તમે આપ પાર્ટીની વેબસાઇટ જોઈ નહીં હોય, એની અંદર કાશ્મીરને તમે પાકિસ્તાનની અંદર બતાડેલું આ ભૂલી ગયા તમે, અને એટલા માટે તમને પાકિસ્તાની એજન્ટ કહેવા પડે છે। તમને લોકશાહીમાં વિશ્વાસ નથી, ડેમોક્રેટિક પ્રોસેસમાં વિશ્વાસ નથી, તમને જ્યુડિશરીમાં વિશ્વાસ નથી, તમને પાર્લામેન્ટ પ્રોસિજરમાં વિશ્વાસ નથી, તમને ઉઘાડા કર્યા છે અમે ભારતીય જનતા પાર્ટીને, અને તમે સુધરેલા નેક્સલાઇટ છો મિત્રો। રાજેન્દ્રભાઈ તમારા જ નેતાએ એવું કીધું કે કાશ્મીરની અંદર જન્મત લેવો જોઈએ કે પાકિસ્તાનમાં ભળવું છે કે કેમ? તો તમને આ દેશ માટે કાંઈ પડી નથી, અને રાજેન્દ્રભાઈ આપણે પહેલા બનીને જ આ વિચાર કરી રહ્યા છો, એટલે રાજેન્દ્રભાઈ તમારે સમજવા જોઈએ મિત્રો। નરેન્દ્રભાઈ ખરેખરમાં એક સમય આવશે કે તમે પોતે એમ કહેશો કે અમારો અડવાણીને ગણાવવાના હતા, પણ એ ભૂલથી અરવિંદ કેજરીવાલનું નામ બોલી ગયા, કારણ કે મોહમ્મદ અલી ઝીણાની ખબર ઉપર અડવાણીએ મોફાટ વખાણ કર્યા હતા। રાજેન્દ્રભાઈ અડવાણીની જગ્યાએ અરવિંદ કેજરીવાલનું નામ તમારા સાહેબને રાજેન્દ્રભાઈ તમારા સાહેબને એ પણ કહો કે તમે તો નકશાની વાત કરો છો, પણ આપણે તક્ષશિલાએ પાછું પાકિસ્તાનમાં જ બતાવ્યું હતું, એ ખ્યાલ છે ને તમને? અને તમે બિહારમાં લાવીને મૂક્યા હતા, એ તમારા સાહેબને પાછું ઇતિહાસનું જ્ઞાન જોડે જોડે આપતા રહેજો। આપણું જ્ઞાન હોય તો
તક્ષશિલા પાકિસ્તાનમાં હતું ને અહીંયા બતાવતા હતા નર્મદાની જેમ. એટલે આપણે ઇતિહાસની વાત કરીશું બહુ મૂર્ખ છે. આપણે મુદ્દાથી ભટકી ના જઈએ જરાકભાઈ. નહોતો આવ્યો. બિલકુલ જરાકભાઈ, આપ મુદ્દાથી આપણે ભટકી ના જઈએ. આપણે ખાસ કરીને મુખ્તાર અંસારી પર વાત કરીએ. જરાકભાઈ, આપનો કોઈ ઉમેદવાર હજુ સુધી ડિક્લેર થયો નથી, પરંતુ આપને લાગે છે કે અરવિંદ કેજરીવાલ અને નરેન્દ્ર મોદી સામે એક મજબૂત ઉમેદવાર કોંગ્રેસમાં કોઈ છે ખરો? નથી. ગુજરાતની જનતા સંદેશના માધ્યમથી બરાબર સાંભળે કે આ ભારતીય જનતા પાર્ટીની આ એક રાજકીય સ્ટન્ટ છે. દર વખતે 4.5 વર્ષ વિકાસની વાત કરવાની, પ્રચાર માધ્યમો દ્વારા વિકાસના ગુબ્બારા ફેલાવવાના, નકલી વિકાસ કરવાનો, ગુજરાતનો જન્મ 2001 પછી જ થયો હોય એવો પ્રચાર કરવાનો, અને પછી જ્યારે પણ ચૂંટણી આવે, તમે 2002ની ચૂંટણી હોય તો ગોધરાના નામે, મિયા મુશરફના નામે, 2007ની ચૂંટણી હોય તો પાકિસ્તાનના મુશરફને ગાળો દેવાની, વાત વિકાસની કરવાની અને મતો લેવા પાકિસ્તાનના નામે નીકળવાનું, અને પાછું પાછલા દરવાજે સમજોતા એક્સપ્રેસ મોકલવાનો, પાછલા દરવાજે એ જ મુશરફજીનું સ્વાગત કરવાનું. તમારા સુષ્મા સ્વરાજજી વાંકાવળી અને આદાબ કરતા પણ લોકોએ જોયા છે. એટલે તમારી આ બેધારી નીતિ લોકો ઓળખી ગયા છે. તમે હમણાં છેલ્લી 2012ની ચૂંટણીમાં સિરક્રિકની વાતો લાવ્યા હતા. પ્રધાનમંત્રી સિરક્રિક પાકિસ્તાનને આવીને આવા જુઠ્ઠાણાઓથી તમને શરમ આવી જોઈએ. શરમ આવા જુઠ્ઠાણા ફેલાવતા. રાજેન્દ્રભાઈ, આપનો શું જવાબ છે? જુઠ્ઠાણાથી વાત આવ્યા કરતા સાચા વિકાસની વાત કરો. જ્યારે વિકાસની વાત કરે છે ને તો સાંભળી લો વિકાસ શું છે. 2001-2002 ની અંદર ખેત ઉત્પાદન 9,000 કરોડ હતું ટન, અને હવે 1,12,000 કરોડ. 2001-2002 માં 58 લાખ મેટ્રિક ટન દૂધનું ઉત્પાદન હતું. આજે એનાથી બમણું 103 લાખ મેટ્રિક ટન. આપણે એમાં તમને ક્યાં જોર આવ્યું છે ભાઈ? હવે સાંભળવું પણ જોઈશે. અમે તમારી વાત ખૂબ શાંતિથી સાંભળીએ છીએ. 2001-2002 માં ખાદ 6,732 કરોડ રૂપિયા હતી. હવે તુરંતની અંદર બજેટ ચાલી રહ્યું છે 4,602 કરોડ રૂપિયા. ડ્રોપ આઉટ રેશિયો એજ્યુકેશનની અંદર વાત ના કરો, મને શરમ આવે છે આવા જુઠ્ઠાણા ફેલાવતા. તમામ ડેરી, મહેસાણાની દૂધસાગર ડેરી હોય, સાબરકાંઠાની સાબર ડેરી હોય, રાજેન્દ્રભાઈ, આ બંનેને અથડાવવા માંગીશ તમારે કે શું લેવા દેવા આપણે વિકાસની મુદ્દો સાથે? છે એના ઉપર વાત કરીએ. જુઠ્ઠાણાને ગુબ્બારા ફેલાવો. જરાકભાઈ, આપણે મુદ્દાથી ભટકી ના જઈએ. રાજેન્દ્રભાઈ, મારે મુખ્તાર અંસારી ઉપર રાજેન્દ્રભાઈ મારો સીધો સવાલ. રાજેન્દ્રભાઈ, મુખ્તાર અંસારીની મારે વાત કરવી છે આપની પાસેથી. મુખ્તાર અંસારી આજથી જો ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે, કોમી એકતા દળ પરથી ઉમેદવારી નોંધાવવાની છે. તો આપને રાજેન્દ્રભાઈ, આપને રાજેન્દ્રભાઈ, આપને લાગે છે કે કોમી એકતા દળ પરથી મુખ્તાર અંસારી હવે નરેન્દ્રજી અત્યાર સુધી શું કરવા ના કર્યો? તમે મને તમારા કહેશો. પાછળ સાંભળવા નથી અને આવ્યા. હવે અત્યારે તમે લોકોને એમ કહો છો 100 દિવસમાં મોંઘવારીનો આંક ઓછી કરવાની વાત હતી. ભૂલી ગયા મિત્રો. તમારું પાપ હતું, તમારું પાપ હતું. ભૂલી તમે ગયા છે. નકલી મોંઘવારી ઊભી કરી હતી. બિલકુલ. આજે તમે જોઈ લો ડુંગળીના ભાવો શું છે, બટાકાના ભાવો શું છે. રાજેન્દ્રભાઈ, આપ મને એક સવાલનો જવાબ આપી દો. બિલકુલ જયરાજભાઈ. રાજેન્દ્રભાઈ, એક સવાલનો જવાબ આપો. મુખ્તાર અંસારી અગર નરેન્દ્ર મોદી સામે લડશે તો મુસ્લિમ વોટ બેંક પર એ મોટી અસર પાડશે, તો નરેન્દ્ર મોદી માટે આપને નથી લાગતું કે મુશ્કેલી સર્જાઈ શકે છે? જો મુસ્લિમ વોટ ઉપર કોઈ હારી જાય જીતી જાય એવો પ્રશ્ન નથી. ત્યાં દરેક ભારતવાસી છે. કોમની દ્રષ્ટિથી ક્યારે અમે જોયું નથી, ક્યારે જોયું નથી. અને તમે માનજો કે મુસ્લિમ ભાઈઓ સેંકડોની સંખ્યામાં બહાર નીકળ્યા છે, નીકળવાના છે, અને ભારે બહુમતથી નરેન્દ્રભાઈ મોદી ત્યાંથી જીતવાના છે. બિલકુલ જયરાજભાઈ, આપ બતાવો. મુખ્તાર અંસારી એવું નામ છે જેના પર અનેક ક્રિમિનલ સમાજવાદી પાર્ટી અને બીએસપી ડિસેમ્બર 2005માં તેઓ જેલમાંથી પણ મહુ વિધાનસભા બેઠક પરથી જીતે છે. આ પ્રકારના ઉમેદવાર જ્યારે આ સીટ પરથી ઉભા રહે છે ત્યારે શું કોંગ્રેસ, બીજેપી કે અરવિંદ કેજરીવાલ આ ત્રણેય માટે મુશ્કેલી સર્જે છે? શું આ પ્રકારનો ઉમેદવાર મુશ્કેલી સર્જી શકે છે? રોબિનહૂડ ગણાય છે સ્થાનિક લોકોમાં. તમે સમજો છો પંકજભાઈ, પહેલા તો હું રાજકીય ખુલાસો કરી દઉં કે મુખ્તાર અંસારી ક્યારે પણ કોંગ્રેસના ઉમેદવાર નહોતા. કોંગ્રેસના નહીં કહેતો, કોંગ્રેસના નહીં. હું એ જ તમારા મુદ્દા ઉપર જ આવું છું. એ બીજી પાર્ટીના ઉમેદવાર હતા. એ ગયે વખતે મુરલી મનોહર જોશી સામે બહુ થોડા જ માર્જિનના મતોથી હાર્યા હતા. હવે તમે જે ધ્રુવીકરણની વાત કરો છો એમાં ધ્રુવીકરણને કોઈ અવકાશ નથી. નરેન્દ્રભાઈ મોદી તો એક જાદુની લાકડી લઈને ત્યાં ઉતર્યા છે અને ફૂંક મારશે એટલે બધા જ મતદારો સીધા મતપેટીમાં પડી જવાના છે અને જબરજસ્ત વિકાસ થઈ જવાનો છે. આ તો બધા એમના
એમના ને એમના દંડકો છે એટલે એમને સારું લાગે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી થવાના તો શું આ સમુદ્ર છે એનું ખારું પાણી મીઠું કરી દેવાના છે, આપની પાર્ટી ગંગા ચોખ્ખી કરી દેવાના છે, સાબરમતી તો ચોખ્ખી કરો ભાઈ. તમે શું લોકોને ઉલ્લુ બનાવવા નીકળ્યા છો? પેલા સાબરમતી ગંદી છે, તમારા વડોદરાની વિશ્વામિત્રી ગંદી છે, સુરતની તાપી ગંદી છે, એની વાત કરો. વારાણસીમાં તો તમારે વર્ષો લાગી જશે ભાઈ. ખાલી લોકોને ન છેતરો. પહેલા પોતાનું ચેરિટી આપણે આ ચર્ચાને અહીં જારી રાખીશું પરંતુ હાલ એક બ્રેકનો સમય છે. બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું 2010માં તેમને બીએસપી માંથી કાઢવામાં આવ્યા હતા મુખ્તાર અંસારીને અને તેઓ લગાતાર 4 વખત વિધાનસભા ચૂંટણીમાં જીત મઉ વિધાનસભાથી નોંધાવી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીનો રિવ્યુ લઈશું એક બ્રેક બાદ. રાજેન્દ્રસિંહ, આપની પાસે શું જવાબ છે? ગુજરાત સરકારે એવો જવાબ આપ્યો હતો કે ભાજપ એફડીઆઈ ની વિરુદ્ધમાં છે, તો પછી ગુજરાતમાં આણંદ સહિતના જે શહેરોમાં વોલમાર્ટની જે બિલ્ડિંગો સ્થપાઈ છે તે કોની મંજૂરીથી સ્થપાઈ છે? જો વિકાસમાં તમારે વિકાસ કરવો હોય, શહેરનો હોય, રાજ્યનો હોય કે દેશનો હોય, વોલમાર્ટ સાથે ભાઈ તમે ડબલ સ્ટાન્ડર્ડની વાત ના કરો વિકાસની. અને એકલું વોલમાર્ટ નહીં, મેકડોનાલ્ડ બી તમે જ લાયા છો ભાઈ. મેકડોનાલ્ડ વખતે વાજપેયી વખતે મંજૂરી મળી છે અને $4 BTU એટલે બ્રિટિશ થર્મલ યુનિટનો ગેસની બાબતમાં તમે વાત કરો છો કે $8 લો છો. અરે મુદ્દાની વાત કરો, ડોલર પર આપશો જ નહીં, ગેરમાર્ગે દોષો જ નહીં મૂકો. તમે અમારા મુદ્દાનો અમારા પ્રશ્નનો જવાબ આપો. રાજેન્દ્રભાઈ તમે પ્રશ્ન પૂછો ત્યારે જવાબ આપો બસ. રાજેન્દ્રભાઈ તમે ડિબેટ કરો. ડિબેટ કરો, ભાષણ સાંભળવા નથી આવ્યા. એ તો છાપેલા આખા વેબસાઇટ પર હાજર જ છે. રાજેન્દ્રભાઈ તમે ડિબેટ કરો. કોઈએ લખીને આપેલો ભાષણ નહીં વાંચો. જી રાજેન્દ્રભાઈ, આપનો જવાબ પૂરો. કોઈ લેવા દેવા જ નથી. વોલમાર્ટ સાથેનો આ પ્રશ્ન જ નથી. આ પ્રશ્ન બહુ ઝીણો, નાનો અને બિલકુલ બિનજરૂરી છે. મુદ્દો એ છે કે જવાબ નથી એટલે બિનજરૂરી છે. ગુજરાતની અંદર વિકાસ થયો છે અને વિકાસ ક્યાં થયો છે? એ વિકાસ રાજેન્દ્રભાઈ, આપ એક મુદ્દાનો જવાબ આપો. આમ આદમી પાર્ટીએ કીધું છે, ત્યારબાદ સરકાર તરફથી જે ખુલાસો થયો છે કે ભાજપ એફડીઆઈ ની વિરુદ્ધમાં છે, તો પછી વોલમાર્ટ ગુજરાતમાં શું કરી રહી છે? અને મેકડોનાલ્ડ ની વાત કરો, મેકડોનાલ્ડ પણ છે જી. મેકડોનાલ્ડ નો જવાબ આપો. મેકડોનાલ્ડ ગુજરાતમાં છે એવું તમારે તમે સહકારી કરો છો એટલે અમે નહીં. અમે તો લાવવા વાળા છીએ. તમારા પ્રધાન ગુજરાતમાં નહીં, આખા દેશમાં છે પણ અમે લાવવા વાળા છીએ. તમે વિરોધ કરવા વાળા છો એટલે તમારું સ્ટેન્ડ નક્કી કરો એમ કહીએ છીએ. તમે તમારી વાત કરો. કેન્દ્ર સરકારની નીતિ છે તમારી. અમારી જાતે અમે તો લાવવા વાળા છીએ જ. એફડીઆઈ હોવું જોઈએ એવું કે તમે રાજેન્દ્રભાઈ તમે મારા સવાલનો જવાબ આપશો. તમે એવું કહો કે આ મોંઘવારી કેવી રીતે વધી? મોંઘવારીને જવા દો. તમે અહીંયા વોલમાર્ટ જવાબ ને ભટકી રહ્યા છો. તમારી પાસે જવાબ નથી. બિલકુલ, ચલો રાજેન્દ્રભાઈ પાસે. જી બિલકુલ, આપણે હવે કાશી અને વારાણસી પર આવીએ છીએ. આપણી પાસે જવાબ નથી એમની પાસે. કાશી અને વારાણસીની વાત કરીએ. સંતોષભાઈ, જે મુખ્તાર અંસારીની આજે વાત થઈ રહી છે, તેઓ કૌમી એકતા દળ પરથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે. આ એક એવું વ્યક્તિત્વ છે જેને સ્થાનિક મુદ્દાઓ ગમે તેટલા હોય પરંતુ એક રોબિનહુડ ગણાય છે ત્યાંના વ્યક્તિઓમાં, અને કોઈ પણ પ્રકારના મુદ્દાઓ ત્યાં વર્ષોથી ભલે સળગેલા હોય પરંતુ અહીં રોબિનહુડ જે મુખ્તાર અંસારી છે તેમને લોકો ચાહે છે, તેમને લોકો ચૂંટે છે. જેમ કે મઉ વિધાનસભાથી તેઓ 4 વખત ચૂંટાયા છે. અરવિંદ કેજરીવાલ આ બેઠક પરથી હવે લડવાના છે અને તેઓ પણ હવે ઝુકાવી રહ્યા છે. કેવી રીતે આપી શકશે ટક્કર? જો જ્યાં સુધી આમ આદમી પાર્ટીની વિચારધારાની વાત છે, તો આમ આદમી પાર્ટીના જેટલા પણ કાર્યકર્તાઓ છે તે નાગરિકોની વચ્ચે જઈ રહ્યા છે, નાગરિકોને જગાડવાનું કાર્ય કરી રહ્યા છે. અને કઈ પાર્ટી કેટલી ભ્રષ્ટ છે, કયો નેતા એ પાર્ટીનો કેટલો ભ્રષ્ટ છે, એ નેતાએ અત્યાર સુધી જનહિતના કેટલા કાર્યો કરવા જોઈએ પણ નથી કર્યા, એ દરેક બાબતે દરેક નાગરિકને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઘરે ઘરે જઈને અવગત કરાવશે. અને જે આ બીજેપી, એક મિનિટ રાજેન્દ્રભાઈ પ્લીઝ, જે બીજેપી વિકાસની વાત કરે છે તો એ રાજેન્દ્રભાઈ ખરેખર સત્ય જ બોલે છે. મારો એમનો ફૂલ સપોર્ટ છે કે બીજેપીએ ગુજરાત વિકાસ મોડેલ તરીકે અહીંના જે 5 ઉદ્યોગપતિ છે એનો વિકાસ કર્યો છે. ના, મુખ્તાર અંસારીની વાત છે. જેવું મેં અગાઉ કહ્યું એ રીતે અમે માફિયા ડોનને પણ હરાવીશું અને રાજકીય ડોનને પણ હરાવીશું. સંતોષભાઈ, એમાં તમે ભૂલ ભરેલા છો એટલા માટે કે હમણાં તમે 2 દિવસ પછી જોશો તો મુખ્તાર અંસારી જોડે તો ગઠબંધન કરી લેશે મોદી સાહેબ. ગઠબંધન કરે તમે નવાઈ ના પામતા. કોઈ ડોન થી ચાલશે નહીં અને કોઈ AK-47 બી નહીં ચાલે. આ તમે કહો છો રાજેન્દ્રભાઈ કે રાજકીય ડોન પણ નહીં ચાલે. જયરાજભાઈ, વારાણસીની અંદર આપની પાર્ટી 4થા નંબર પર રહી હતી 2009ની ચૂંટણીમાં અને મુખ્તાર અંસારી બીએસપી ના ટિકિટ પરથી 2જા નંબર પર રહ્યા હતા.
હવે આપની પાર્ટીનું હવેનું સ્ટેન્ડ શું હશે? ઉમેદવાર તો કોઈ ક્લિયર થતું નહીં. કર્ણસિંહનું નામ આવે છે, આનંદ શર્માનું નામ આવે છે, એટલે દિગ્વિજયનું ફોર્મ પણ નામ ભરવા સંભળાય છે. હા, એટલે ફોર્મ ભરવાની કે તારીખ જતી રહી એવું તમે તારીખ માનો છો? જતી નથી રહી, પરંતુ ઉમેદવારને લઈને પાર્ટીનું સ્ટેન્ડ હજી ક્લિયર નથી થયું. આજે પણ 12 દિવસ બાકી છે. સાવ નબળામાં સારામાં સારો નબળો મજબૂત કોંગ્રેસ ઉમેદવાર આવવાનો છે. લખી રાખજો. એટલે એની કોંગ્રેસ ચિંતા આપને બહુ કરવાની મદદ ચિંતા કરવા જરૂર માટે નથી. સારામાં સારો મજબૂત જ ઉમેદવાર આવશે. અને હજુ મોદી સાહેબ જોડે તક છે કે મુખ્તાર અંસારી જોડે જો ગઠબંધન કરવું હોય, આમે માલ વગરની દુકાનો જોડે રોજ એક ગઠબંધન જાહેર કરે છે, તો આમાં પણ એક જ ગઠબંધન વધારે થઈ જાય, જેથી દેશની જનતા બરાબર એમને ઓળખી લે. પરંતુ જયરાજભાઈ, ચર્ચા એવી હતી કે કોંગ્રેસ એની રાહ જોઈને બેઠી હતી કે નરેન્દ્ર મોદી બાદ કેજરીવાલ ઝુકાવે છે કે નહીં. અને ના ના, એ બધા તમારા ઉમેદવારી- મનગણત નહીં, તમારા મનગણત વિચારો છે. આને એના કઈ લેવા દેવા આ નથી. વિશ્લેષકોની વાણી ચર્ચા. સ્વતંત્ર, એમ વિચાર સ્વતંત્ર છે, તમે વિચાર કરી શકો, સ્વતંત્રતા છે તમને લોકશાહીમાં, પણ એ માત્ર ને માત્ર તમારો વિચાર છે, કોંગ્રેસનો મતોનું- વિચાર ઠીક નહીં. છે. નહીં ને નહીં. જયરાજભાઈ, મતોનું ધ્રુવીકરણ થાય તો અહીં કોને ફાયદો થાય એવું આપને લાગે? મતોનું કોઈ ધ્રુવીકરણ નહીં. કોંગ્રેસ પ્રિન્સિપલ સાથે ચાલે છે, કોંગ્રેસ વિચારધારા સાથે ચાલે છે. ભારતીય જનતા પાર્ટીની જેમ વિચારધારા જુદી કરવાની, વાત પરંતુ જુદી કરવાની. જયરાજભાઈ, જે રીતે વડોદરામાં જે રીતે નરેન્દ્ર રાવતને પહેલા મતદાન દ્વારા એમને ચૂંટવામાં આવ્યા અને બાદમાં તેમને એક મજબૂત ઉમેદવાર તરીકે મધુસૂદન મિસ્ત્રીને લાવવામાં આવ્યા, એ જ પ્રમાણે વારાણસીમાં પણ હવે રાહ બહુ જોવાઈ રહી સારી. છે. તમે એક વાત સારું કર્યું, મને તક આપી તમે ખુલાસો કરવાની કે નરેન્દ્ર રાવત પ્રાઇમરી ઇલેક્શન ચૂંટાયેલા હતા. એમને ચૂંટાયા પ્રમાણે એમને લડવું હોય તો એ બદલી ન શકાય. નરેન્દ્ર રાવતે વિનંતી કરી છે, પ્રેસમાં વિનંતી કરી છે, જાહેર વિનંતી કરી છે કે હાઈકમાન્ડ નરેન્દ્ર મોદી જયારે વડોદરાથી લડવા આવવાના છે ત્યારે 100% વડાપ્રધાનના સામેના પક્ષના ઉમેદવાર છે, એ તો નકારી શકાય એવી વાત નથી. તો તમે મોટું માથું અથવા મજબૂત ઉમેદવાર મારા કરતા પણ જો આપના વિચારમાં કોઈ હોય તો લાવી શકો છો. એટલે કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રિહેન્ડ કર્યું હતું અને મુક્તિ આપી હતી અને નવા ઉમેદવારની પસંદગીનો માર્ગ મોકળો કર્યો છે. એ જ રીતે વારાણસીમાં રાહ જોવાઈ રહી છે. વારાણસીમાં રાહ જોઈ 100% વારાણસીમાં વિચાર કરીને મજબૂત ઉમેદવાર જ મૂકવામાં આવશે. પણ બીજા ખોટા વિચારો કરીને જનતાને ખોટું ના પીડે. રાજેન્દ્રભાઈ, અંસારી ભાઈઓ જે છે, એક આ મુખ્તાર અંસારી અને તેમાં એક મોટા ભાઈ છે, બંને પૂર્વાંચલના જે વિસ્તારો છે તેમાં પોતાના વિરોધીઓને રોકવા માટે 8 નાના જે દળો છે એમને સાથે રાખીને એક મોરચો બનાવેલો છે. આપને નથી લાગતું કે હવે જ્યારે તેઓ ઉમેદવારી કરવા જઈ રહ્યા છે ત્યારે મતોનું ધ્રુવીકરણ અને જે વિસ્તારમાં તેમનો દબદબો છે એ વિસ્તારના મતોની અંદર ખાસ કરીને તેઓ ધ્રુવીકરણ કરશે અને ભાજપને ખાસ કરીને પરેશાની કરી શકે છે? આ વખતે વારાણસીના લોકો ઉમેદવાર જોઈને મત આપવાના અને એની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉમેદવાર જ્યારે માન્ય મુખ્યમંત્રી શ્રી હોય નરેન્દ્રભાઈ મોદી માટે મત આપવાના છે. આ ભારત માટે, શ્રેષ્ઠ ભારત માટે મત આપવાનો હોય ને જ્યારે, અને એ નક્કી કરેલું છે લોકોએ. અને આપ જોઈ લેજો કે અંસારી હોય કે એકે હોય, બધા જ બાજુ પર રહી જવાના છે. કોઈ ત્યાં તકવાનું નથી. એ ભલે સમયનો અભાવ છે એટલે આપણે આ ચર્ચા ફરીથી કરીશું. બિલકુલ, સમયનો અભાવ છે એટલે આ ચર્ચાને અહીં અટકાવીશું. અંસારી હોય કે એકે હોય, સમય બતાવશે કે કોણ કેટલું જીતે છે. આપણી પાસે સમયનો અભાવ છે. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે માટે. તો વિશેષ રજૂઆતમાં આજે આપણે વાત કરી કાશીના કુરુક્ષેત્રની. ફરીથી મળીશું એક નવા જ વિષય સાથે. નમસ્કાર.